અંકલેશ્વર ઔદ્યોગિકની કંપનીમાં અચાનક આગ લાગતા અફડાતફડી માહોલ સર્જાયો. આગ લાગવાના સ્થળ પર રહેલ સાધન સામગ્રી અને અન્ય ચીજ વસ્તુઓ બળીને ભસ્મ થઈ ગઈ હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવાથી લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે. જીઆઈડીસી આગ લાગવી કોઈ નવી ઘટના નથી, કારણ કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ અનેકવાર બની ચૂકી છે. ત્યારે આજે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ત્યારે ડીપીએમસી સેન્ટરના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર ટીમનો કાફલો દોડી આવ્યો હતો. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ધુમાડાના ગોટે ગોટા જોઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર એકઠા થયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધા બાદ હવામાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે ચડ્યા હતા. બનાવ અંગેની જાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટરના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ફાઈટર ટીમનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા તથા આગ કયા કારણોસર લાગી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ભરૂચ.